આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સરદાર ધોળકિયા। મહત્વના સમાચાર। છેલ્લા 2 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે। જૂનાગઢના માણાવદરમાં 2.3 ઇંચ વરસાદ, ગરબાડામાં 2.1, જામજોધપુરમાં 2.1 ઇંચ વરસાદ, કુકાવાવ વડિયામાં 1.9 ઇંચ, માંગરોળમાં 1.7 ઇંચ વરસાદ, માળિયાહાટીના અને ઉપલેટામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 10 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ। જૂનાગઢના માંગરોળમાં 8.9 ઇંચ વરસાદ, માળિયાહાટીના અને કેશોદમાં 5.9 ઇંચ વરસાદ, સૂત્રાપાડામાં 5.16 ઇંચ વરસાદ, માણાવદરમાં 4.7 ઇંચ વરસાદ, વેરાવળમાં 4.1 ઇંચ વરસાદ, ઓલપાડમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 2 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી અસર જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અને હજી પણ માણાવદરમાંથી વરસાદને લઈને સમાચાર છે। ગરબાડા, જામજોધપુર, કુકાવાવ, વડિયા તમામ જગ્યાએથી વરસાદને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। માંગરોળમાં 1.7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। વરસાદી માહોલમાં ખૂબ સાવધાન રહેજો। ખુલ્લી ગટરો, ખાડાઓ બની શકે છે જીવલેણ। તંત્રની બેદરકારીના પાપે નિર્દોષ બની રહ્યા છે ભોગ। ગીર સોમનાથમાં ચોંકાવનાર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। બાળકોને મૂકવા જતો વ્યક્તિ ખાડામાં ખાબક્યો છે। સાયકલ પર 2 બાળકોને બેસાડીને જતો હતો, પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા ખાબક્યો। વેરાવળના વોર્ડ નંબર 2 નો બનાવ છે। સીસીટીવીમાં કેદ 2 બાળકો સહિત 3 લોકો ખાડામાં પડ્યા। વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જુઓ। કોઈ દુર્ઘટના ઘટે તો આખરે કોણ જવાબદાર? ખાડા ખાબોચિયાથી રહેજો સાવધાન। હાલના દ્રશ્યો વેરાવળથી જોવા મળી રહ્યા છે। એક વ્યક્તિ બાળકો સાથે જઈ રહ્યો હતો અને દરમિયાન આ ઘટના ઘટી છે। સદનસીબે આસપાસથી લોકો આવ્યા હતા અને બચાવ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, ફરી એક વખત એ જ પરિસ્થિતિ કે જ્યાં આગળ સામાન્ય જનતાને હાલાકી અને તંત્રની ઘોર બેદરકારી। જી બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે ગઈકાલ રાતથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ને તેમને કારણે કહી શકાય કે વેરાવળ શહેરને જે મુખ્ય માર્ગો ઉપર આવેલા ખાડાઓ છે તેમાં લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે તે પ્રમાણે સીસીટીવીમાં જોઈ શકાય છે તે પ્રમાણે એક રાહદારી સાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ કહી શકાય કે વોર્ડ નંબર 2 ના વિસ્તારની અંદર આ સાયકલ ચાલક છે તે ખાડામાં ઘૂસી ગયો હતો। સદભાગે જાનહાનિ ટળી હતી। બહુ વાયદું નથી આ જે રાહદારી છે તેમને, પરંતુ ક્યાંક ને ક્યાંક વેરાવળ પાટણ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમના ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે વેરાવળ શહેરના અનેક ભાગો એવા છે કે જ્યાં આગળ ભારે પાણી છે તે ભરાયા છે અને રાહદારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। સીધા જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો છે ગીર સોમનાથથી મળી રહ્યા છે કે જ્યાં આગળ સદનસીબે જાનહાની નથી થઈ, પરંતુ બાળકો અને જે વ્યક્તિ ત્યાંથી જઈ રહ્યા હતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે। તો આ તરફ જૂનાગઢથી પણ સમાચાર કે જ્યાં પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હતા। જૂનાગઢ પોલીસે માનવતા નેવે મૂકી છે। અકસ્માત થયેલા વ્યક્તિથી નજીકથી નીકળી ગાડી, પોલીસ કર્મીએ નીચે ઉતરવાની પણ તસદી ન લીધી। પોલીસને ન દેખાયો આ અકસ્માત, હોસ્પિટલ લઈ જવાની જવાબદારી પોલીસની નહોતી। જૂનાગઢના દ્રશ્યો આપ જુઓ। પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબક્યું। શહેરના આઝાદ ચોક વિસ્તારની ઘટના છે। મનપાના કારણે બાઇક ચાલક ઊંધે કાંધ પડ્યો। ખાડામાં ખાબકવાના લાઈવ દ્રશ્યો જુઓ। તંત્રની ઢીલી કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં છે। રસ્તો ખોદ્યા બાદ વ્યવસ્થિત પેચવર્ક ન થતા અકસ્માત થયો। ખાડામાં પડતા બાઇક ચાલક પટકાયો। બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। મનપાની કામગીરીની આ પોલ ખોલતા દ્રશ્યો, બીજી તરફ પોલીસની જે માનવતા મરી પરવારી હોય તે પ્રમાણેની જે તસવીર છે એ અનેક સવાલો ઉભા કરી રહી છે। અહીંયાથી પીસીઆર વાન પસાર થતી જોવા મળી રહી છે। એની સામે જ એક વ્યક્તિ પડે છે બાઇક લઈ અને ખાડામાં, પરંતુ તેને ઉભા કરવાની તસદી નથી લીધી। ઇજાગ્રસ્ત હોવા છતાં ના તેને હોસ્પિટલ લઈ જવા માટેની તસદી લેવામાં આવી છે પોલીસની આ ગાડી તરફથી। આજ સવારે 6:30 વાગે કામે જતા એની આઝાદ ચોક પર એની પર અકસ્માત થઈ ગયેલો કે ત્યાંથી ઉતરતા ત્યાં મેલોલ પાણીના હિસાબે ભરાયેલો વરસાદના કારણે, એટલે ગાડી અંદર ધસાઈ ગઈ, એની અંદર પડી ગઈ, એટલે એને બહુ ગંભીર ઈજા આવેલી છે। આજે નગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે રોડના કામ છે ને આ ખાડા ખબેચડા છે એને બધું લેવલ કરાવે। જૂનાગઢમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ। ઓગઢનગર વિસ્તારમાં ખરાબ રસ્તાને કારણે હાલાકી, રસ્તે પસાર થતા લોકો ખાડામાં પડ્યા। મનપાની કામગીરીને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે।
તો દ્રશ્યો પણ આપ જુઓ, જે રીતના હાલમાં ફરી એક વખત જૂનાગઢના દ્રશ્ય છે, અલગ અલગ જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ છે, વાહન ચાલકો ખાડામાં પડી રહ્યા છે, સ્થાનિકો મદદે આવી રહ્યા છે, તંત્ર અને જે અધિકારીઓ છે એ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. તો અલગ અલગ વ્યક્તિઓ એક જ જગ્યાએથી પડતા આપ દ્રશ્યોમાં જુઓ, હજી તો એક એક્ટિવા ચાલક જેને ઊભા કરવામાં આવે છે ત્યાંથી એક મહિલા અને બાળક પસાર થઈ રહ્યું છે અને તે પણ પડી જાય છે. આવા અલગ અલગ લોકો એક જ જગ્યાએથી પસાર થતા અકસ્માતનો ભોગ બને છે અને આ તમામ લોકોના જે દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થાય છે. આ બીજી વખતની ઘટના આપ જુઓ કે જ્યાં આગળ અન્ય દુકાન ચાલક અથવા ત્યાંના જે સ્થાનિક છે સમજાવવા જતા હતા ત્યાં જ ફરી એક વખત આ ઘટના ઘટે છે. આ દ્રશ્યોથી આપ સ્પષ્ટ થતું જોવા મળશે કે જ્યાં આગળ સ્થાનિકો લોકોની મદદે આવી રહ્યા છે, બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એક જ ખાડાની અંદર 3 થી 4 અલગ અલગ લોકો ફસાઈ જાય છે અને આ 3 અલગ અલગ તસવીરો કે જે સ્પષ્ટ કરે છે કે શું પરિસ્થિતિ છે. પ્રથમ વરસાદમાં જ વડોદરા, જૂનાગઢ સહિતના શહેરોમાં ખાડા જોવા મળી રહ્યા છે. પહેલા જ વરસાદમાં ગટર અને રસ્તાની અનેક સમસ્યાઓ થતા મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે. અનેક જગ્યાએ લોકો રસ્તા પર ખાડામાં પડી રહ્યા છે. તો ભરૂચ જિલ્લાથી સમાચાર, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયત વિસ્તારના લક્ષ્મણનગરને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બપોરે રજા બાદ બાળકોને પાણીમાંથી પસાર થઈને ઘરે જવાની ફરજ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. રાજકોટથી સમાચાર, ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈને ચકલા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણના દ્રશ્યો આપ જુઓ. બજારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેરી વિસ્તારની અંદર સારો એવો વરસાદ બપોર સુધી શરૂ થઈ ગયો છે, જેના કારણે દ્રશ્યો આપ જુઓ, રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રની અંદર વરસાદની રાહ જોવામાં આવતી હતી. જૂન મહિનો જે કોરો ધાકોર ગયો તો જુલાઈમાં સારો એવો વરસાદ થશે તેવી આશા હતી અને તે પ્રમાણેનો વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારો ધોરાજીના એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ છે અને રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય. ટેકનોલોજી આગળ વધી ગઈ છે, પણ જો આપણે ક્યાંક નાનું મોટું સેટિંગ આખું થતું નથી. આ સેટિંગ શબ્દ બી ભારે છે. મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર એનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ-ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ.
અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ. એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો. અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાવ એમ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે